નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, ગુજરાત અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે ખેડૂત છો, પશુપાલક છો, વેપારી છો અથવા રોજિંદા કામકાજ માટે ઘરની બહાર નીકળતા હોવ તો આજનો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે ગુજરાતના હવામાનમાં હવે મોટો ફેરફાર શરૂ થઈ ગયો છે અને આગામી કેટલાક દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, આંધી, વંટોળિયા, પવન અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તેથી આ સમગ્ર માહિતી અંત સુધી ધ્યાનપૂર્વક જોતા રહેજો, કારણ કે આજે અમે તમને જણાવવાના છીએ કે કયા જિલ્લાઓમાં સૌથી વધુ અસર જોવા મળશે, કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, ખેડૂતો અને પશુપાલકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ, ચોમાસું ક્યાં સુધી પહોંચ્યું છે અને હવામાન નિષ્ણાંતોની નવીનતમ આગાહીઓ શું છે। આ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। તો મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે। લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે અને ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે વાતાવરણમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત તરફ સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હવે ગુજરાત સુધી પહોંચી રહી છે। આ સિસ્ટમને કારણે વાતાવરણમાં અસ્થિરતા વધી રહી છે અને અરબી સમુદ્રમાંથી આવતો ભેજ પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પહોંચી રહ્યો છે। પરિણામે આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલના સેટેલાઇટ ચિત્રો અને હવામાન મોડેલ્સ પર નજર કરીએ તો અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડી બંને વિસ્તારોમાં હવામાનની વિવિધ સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે। આ સિસ્ટમોના કારણે દેશના ઘણા રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે પ્રી મોન્સૂન વરસાદની પ્રવૃત્તિ વધી રહી છે। ગુજરાત પણ તેની અસરથી અછૂત રહેવાનું નથી। આગામી દિવસોમાં રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। મિત્રો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે આગામી દિવસો મહત્વના બની શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં વાતાવરણમાં ઝડપથી ફેરફાર જોવા મળી શકે છે। દિવસ દરમિયાન ગરમી અનુભવાશે, પરંતુ બપોર પછી અથવા સાંજના સમયે અચાનક કાળા વાદળો ઘેરાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 50થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। આવા સંજોગોમાં ખેડૂતોને ખાસ સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની ખેતીની સામગ્રી, ખાતર, બીજ તેમજ પાકને સુરક્ષિત જગ્યાએ રાખે। મિત્રો, મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર અને છોટા ઉદેપુરમાં પણ આગામી દિવસોમાં હવામાન સક્રિય રહેવાની શક્યતા છે। અહીં કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે। વીજળી પડવાની સંભાવના પણ વધારે હોવાથી ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો અને ખેડૂતોને વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે। ગાજવીજ દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહેવું, ખુલ્લી જગ્યાએ મોબાઈલનો ઉપયોગ ટાળવો જોઈએ અને સલામત જગ્યાએ આશરો લેવો જરૂરી છે। મિત્રો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય થઈ શકે છે। ખાસ કરીને જૂન પછી આ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। ડાંગ અને તાપીના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક સ્તરે વધુ વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકો અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવાની જરૂર છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ હવામાનમાં ધીરે ધીરે ફેરફાર જોવા મળી રહ્યો છે। મિત્રો, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્રમાં અસર ઓછી રહેવાની શક્યતા છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અને ગાજવીજની પ્રવૃત્તિ અહીં પણ નોંધાઈ શકે છે। કચ્છમાં વરસાદની શક્યતા ઓછી છે, છતાં વાતાવરણમાં બદલાવ અનુભવાઈ શકે છે અને અમુક વિસ્તારોમાં હળવા ઝાપટા પણ પડી શકે છે। મિત્રો, હવે સૌથી મહત્વની વાત ખેડૂતો માટેની છે। જો તમે હાલમાં ઘાસચારો એકત્રિત કરી રહ્યા હોય અથવા કાપણી બાદનો પાક ખુલ્લામાં રાખ્યો હોય તો તરત જ તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી દો, કારણ કે પવનની ઝડપ વધુ રહેવાની શક્યતા છે અને વરસાદ અચાનક શરૂ થઈ શકે છે। ઘણા ખેડૂતો હાલમાં મગફળી, કપાસ અને અન્ય ખરીફ પાકોની તૈયારીમાં વ્યસ્ત હશે। તેમને સલાહ છે કે હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આગામી કામગીરીનું આયોજન કરે। ભારે વરસાદ અથવા કરા પડવાથી પાકને નુકસાન થઈ શકે છે,
પશુપાલકો માટે પણ આ સમયગાળો મહત્વનો છે. માલ ઢોરને ખુલ્લામાં બાંધવાની જગ્યાએ સલામત જગ્યાએ રાખવા જોઈએ. ભારે પવન અથવા વીજળીના કિસ્સામાં પશુઓને નુકસાન પહોંચી શકે છે. ઘાસચારો અને પશુઓના ખોરાકને પણ વરસાદથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. મિત્રો, ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે શું આ ચોમાસાનો વરસાદ છે? તો સ્પષ્ટ રીતે કહી દઈએ કે હાલ જે વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે તે મુખ્યત્વે પ્રી મોન્સૂન એટલે કે ચોમાસે પહેલીની ગતિવિધિઓ છે. પશ્ચિમી વિક્ષોભ, ગરમી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના સંયોજનને કારણે આ વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી છે. એટલે કે હાલનો વરસાદ ચોમાસાના સત્તાવાર આગમન તરીકે ગણવામાં આવશે નહીં. એટલે મિત્રો, હાલનો વરસાદ ચોમાસાના સત્તાવાર આગમન તરીકે ગણવામાં આવશે નહીં. ચોમાસાની સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં દક્ષિણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. કેરળના દરિયાકાંઠા નજીક ચોમાસું પહોંચી ગયું છે અને આગામી થોડા દિવસોમાં કેરળમાં સત્તાવાર પ્રવેશ કરવાની શક્યતા છે. ત્યારબાદ ધીમે ધીમે ચોમાસું ઉત્તર તરફ આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે મધ્ય જૂન આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે અને હાલના અંદાજ મુજબ 15થી 20 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે આગામી દિવસોમાં ચોમાસાની ગતિમાં વધારો થઈ શકે છે. હાલમાં જે વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી છે તે જમીનમાં ભેજ વધારવામાં મદદરૂપ થશે અને ચોમાસાના આગમન માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરશે. જો કે હવામાન એક એવો વિષય છે જેમાં અંતિમ ક્ષણ સુધી ફેરફાર થઈ શકે છે. તેથી સત્તાવાર આગાહીઓ પર સતત નજર રાખવી જરૂરી છે. મિત્રો, વીજળી અને ભારે પવનને લઈને ખાસ ચેતવણી આપવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની, વીજ થાંભલા પડી જવાની અને વીજ પુરવઠામાં વિક્ષેપ થવાની શક્યતાઓ છે. તેથી જરૂરી ન હોય તો ગાજવીજ દરમિયાન બહાર ન નીકળવું જોઈએ. વાહન ચલાવતા લોકો પણ સાવધાની રાખે. ભારે પવન દરમિયાન બાઇક અથવા સ્કૂટર ચલાવવું જોખમી બની શકે છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. કરા પડવાથી પાક, વાહનો અને ખુલ્લી જગ્યાએ રહેલી વસ્તુઓને નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી ખેતીના સાધનો અને પાકને સુરક્ષિત રાખે. જો ગ્રીન હાઉસ અથવા શેડ નેટ જેવી વ્યવસ્થા હોય તો તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, એક મહત્વની વાત એ પણ છે કે હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં કોઈ મોટી વાવાઝોડાની સિસ્ટમ બનવાની શક્યતા દેખાઈ નથી રહી. તેથી ગુજરાત માટે દરિયાઈ વાવાઝોડાનો તાત્કાલિક કોઈ ખતરો નથી, પરંતુ સ્થાનિક સ્તરે જે આંધી અને તીવ્ર પવન ફૂંકાઈ શકે છે તે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જી શકે છે. તેથી લોકોને તેને હળવાશથી લેવું જોઈએ નહીં. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ નાગરિકોને સતર્ક રહેવાની જરૂર છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું, જરૂરિયાત વગર પ્રવાસ ટાળવો જોઈએ. વીજળી અને ભારે પવન દરમિયાન સલામત જગ્યાએ રહેવું અને ખેતી તેમજ પશુપાલન સંબંધિત જરૂરી સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, આગામી 5 થી 6 દિવસ ગુજરાત માટે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે. કેટલાક વિસ્તારોમાં રાહતરૂપ વરસાદ મળશે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ લોકોને ચિંતામાં મૂકી શકે છે. પરંતુ યોગ્ય તૈયારી અને સાવચેતી દ્વારા આપણે નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકીએ છીએ. તેથી સમયસર માહિતી મેળવવી અને સાવચેત રહેવું સૌથી મહત્વનું છે.